નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 12ની અંદર બાયોલોજીમાં ચેપ્ટર નંબર 5ની અંદર ટોપિક બહુજનીનિક વારસો અને પ્લિયોટ્રોપી આ બે ટોપિકની વાત કરવી છે. આપણા આ ચેપ્ટરનો 8મો પાર્ટ છે, 8મો વિડીયો છે. બહુજનીનિક વારસો કોને કહેશો અથવા બહુજનીનિક વારસો જો શબ્દ જેવો છે બહુજનીનિક એટલે એકથી વધુ જનીનના વારસાની કંઈક વાત છે. બહુ અગત્યનો અને મહત્વનો ટોપિક છે. નીટમાં પણ આમ એકદમ કોમ્પિટિટિવ ક્વેશ્ચનને પૂછી શકાય, જબરજસ્ત રીતે અન્ડરસ્ટેન્ડિંગ બેઝ ઉપર, લોજિક ઉપર ક્વેશ્ચન પૂછી શકાય એવા ટોપિક છે. તો વાત કરીએ બહુજનીનિક વારસાની. હવે અત્યાર સુધી જ્યારે મેન્ડલે અભ્યાસ કર્યો તો એમાં જે લક્ષણો આપણે લીધા જનીનિક બાબતો માટે સૌથી પહેલાં મેન્ડલે જ અભ્યાસ કર્યો અને એના અભ્યાસમાં મુખ્યત્વે અલગ અલગ અભિવ્યક્તિઓ દર્શાવતા હોય. કોઈ પણ લક્ષણ છે તો એ લક્ષણની અલગ અલગ અભિવ્યક્તિ હોય. જેમ કે પુષ્પનો રંગ જાંબલી કે સફેદ, સ્પષ્ટ વિરોધાભાસી અભિવ્યક્તિ. પુષ્પનો રંગ જાંબલી કે સફેદ, છોડની ઊંચાઈ વધુ કે ઓછી, પુષ્પનું સ્થાન અગ્રીય કે કક્ષીય, વટાણાના બીજનો આકાર ગોળ કે ખરબચડો. એટલે આમ સ્પષ્ટ વિરોધાભાસી લક્ષણ અને એ બાબતો ઉપર અભ્યાસ કરવામાં આવતો હતો. પણ હાલમાં હવે તમે પરંતુ તમારી આસપાસ તમે જોશો તો ઘણી બધી લાક્ષણિકતાઓ એવી જોવા મળશે કે જ્યાં એટલી સ્પષ્ટ ભિન્નતા નથી અને સમગ્ર ઘટકોમાં ફેલાયેલ છે. સમગ્ર ઘટકોમાં એટલે તમને એવું જોવા મળે કે સ્પષ્ટ રીતે સફેદ ને જાંબલી એમ નહીં, એક સફેદ છે એનાથી થોડું જાંબલી રંગ છે, વધારે જાંબલી છે અને એકદમ જાંબલી છે. એટલે આખી આમ શ્રેણી જોવા મળે લક્ષણની. આવું પણ જોવા મળે છે ઘણા લક્ષણોની અંદર. અને આવું સરસ મજાનું આપણને ઉદાહરણ આપ્યું છે આપણને કે મનુષ્યની અંદર ઊંચાઈ તો માત્ર એવું નથી જોવા મળતું કે ઊંચા અને નીચા જ લોકો, તો કેમ માથાકૂટ જ રહે, કાં તો બધાય 6 ફૂટના ને કાં બધાય 5 ફૂટ કે 4.5 ફૂટના, બે જ અવસ્થા હોત, 5 અથવા 6. પણ એવું નથી, આખી એક શ્રેણી હોય ઊંચાઈની. તો આવા લક્ષણો માટે શું જવાબદાર છે કે જ્યાં સ્પષ્ટ વિરોધાભાસી લક્ષણ નથી, અભિવ્યક્તિઓ નથી. તો એ બાબતને વિચારવાની વાત કરી. એટલે કે અહીંયા જે વાત કરી છે ઘણા એવા લક્ષણો છે કે જ્યાં આખી એક સ્પષ્ટ ભિન્નતાઓને અને એક સમગ્ર લક્ષણની એક આખી શ્રેણી જોવા મળે. એટલે અહીંયા જે કીધું ને સમગ્ર ઘટકોમાં, એટલે કે આખી શ્રેણી રચાઈ છે, સ્પષ્ટ બે જ લક્ષણો હોય એવું નહીં. તો આવા લક્ષણોને એની અભિવ્યક્તિઓ કેવી રીતે નિયંત્રિત થાય, કેના દ્વારા થાય છે? તો આવા લક્ષણો છે, એ લક્ષણો સામાન્ય રીતે 2 કે તેથી વધુ જનીન જોડ દ્વારા આ અભિવ્યક્તિનું નિયંત્રણ થાય. તો એવી અભિવ્યક્તિના નિયંત્રણ કરતા જનીન સમૂહને બહુજનીનિક વારસો કહેવામાં આવે. આપણી ટેક્સ્ટની વ્યાખ્યા મુજબ જોઈએ તો જો આવા લક્ષણો સામાન્ય રીતે 3 અથવા વધુ જનીનો દ્વારા નિયંત્રિત થાય. એટલે 2 કે તેથી વધુ ખરેખર તો હોય, 2 કે તેથી વધુ. પણ આપણે તો ટેક્સ્ટ બુકની બેઠી વાક્ય અને રચનાને યાદ રાખશું. 3 અથવા વધુ જનીનો દ્વારા જે લક્ષણોની અભિવ્યક્તિ નિયંત્રિત થાય છે તેથી તેને બહુજનીનિક વારસો કહેવાય. એટલે આપણે ઊંચાઈ માટે લેતા હતા તો માત્ર આ એક જ જનીન જોડ જવાબદાર હતી, વટાણાની અંદર વાત કરીએ તો. પણ આવી એકની જગ્યાએ અલગ અલગ, માનો કે આ એક છે, બીજી કોઈ છે અથવા તો ત્રીજી છે, આવી ત્રણેય જોડની એક સાથે અસર થતી હોય, એક જ લક્ષણની અભિવ્યક્તિ ઉપર 3 અથવા વધુ જનીન જોડની અસર થાય તો એને બહુજનીનિક વારસો. એટલે કે એક લક્ષણની અભિવ્યક્તિ અથવા એક લક્ષણની વારસામાં લઈ આવવા માટે એક જનીન જોડ નહીં, 3 જનીનોની જોડ જવાબદાર છે, અથવા તો 2 થી વધુ જનીન જોડ છે એ જવાબદાર છે. કોઈ એક લક્ષણની અભિવ્યક્તિ માટે 2 થી વધુ જનીન જોડ છે એ જવાબદાર છે, એટલે એને બહુજનીનિક વારસો કહેવામાં આવે છે. આવા બહુવિધ જનીન બહુજનીનિક વારસા સાથે સંકળાયેલા હોવા ઉપરાંત જોજો હવે બહુવિધ જનીન એટલે 1 થી વધારે જનીન એ બહુજનીનિક વારસાની સાથે સાથે એના ઉપર એ લક્ષણની અભિવ્યક્તિ ઉપર પર્યાવરણના પ્રભાવની પણ અસર થાય છે. એટલે જો એક લક્ષણની અભિવ્યક્તિ માટે 1 કરતાં વધુ જનીનની જોડ અને સાથે સાથે પર્યાવરણની અસર પણ એ લક્ષણ અથવા તો એની અભિવ્યક્તિ પર અસર કરે છે. એટલે પર્યાવરણનો પણ અસર થાય છે બહુવિધ જનીન પર. અને આવું શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું છે માનવની ત્વચાનો રંગ. આનું એક ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ ઉદાહરણ છે. કેવી રીતે? તો કે જો બહુજનીનિક લક્ષણની અંદર સ્વરૂપ પ્રકાર, વાતને સમજો, આ બહુજનીનિક વારસાની અંદર જે લક્ષણ છે, લક્ષણનો સ્વરૂપ પ્રકાર દરેક એલેલના સહયોગથી નિદર્શિત થાય છે. બહુજનીનિક લક્ષણમાં જે સ્વરૂપ પ્રકાર સર્જાય છે એ સ્વરૂપ પ્રકારમાં દરેક જે એલેલ છે, દરેક એલેલની જોડ છે અને એમાં રહેલો દરેક જનીન
એની અસર અથવા તો દરેક એલેલના સહયોગથી એ નિદર્શિત થાય છે. એટલે કે એ લક્ષણની અભિવ્યક્તિ ઉપર દરેક એલેલની અસર ઉમેરાય છે. આ વાત બહુ અગત્યની, દરેક એલેલની અસર ઉમેરાય છે. માનો કે એક જ લક્ષણ સાથે 3 જોડ કારકો છે, તો 3 જોડના કારકોની અભિવ્યક્તિ એમાં થશે, એની અસર એમાં ઉમેરાય છે. એટલે આ બહુજનીનિક વારસાના જનીન અથવા બહુવિધ જનીનને જથ્થાત્મક અથવા તો માત્રાત્મક જનીન પણ કહેવામાં આવે છે. માત્રાત્મક અથવા તો જથ્થાત્મક જનીન, ક્યુમ્યુલેટિવ જીન તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ એ વાતને આપણે સમજવી છે. હવે જો આ જ બાબતને આપણને સમજવા માટે એક સરસ ઉદાહરણ આપ્યું છે કે આપણી ત્વચાના રંગ માટે, જો ત્વચાના રંગ માટે જવાબદાર જનીન છે એ A, B અને C છે. પણ વ્યક્તિના આને આ લોકોએ પ્રભાવી જનીન કીધા છે, અને બીજા એક જનીન છે A, B અને એને સ્મોલ જીન કીધા છે. પણ વાસ્તવમાં પ્રચ્છન્ન જનીન કીધા છે. પણ વાસ્તવમાં આને પ્રભાવી અને પ્રચ્છન્ન બહુ નહીં કહી શકીએ, એ આપણે જોશું શું કરવા નહીં. પણ અત્યારે ટેક્સ્ટ બુક પ્રમાણે સમજી લઈએ કે આ જનીન છે એ ત્વચાના રંગ માટે પ્રભાવી જનીન છે કેપિટલ લેટરમાં, અને સ્મોલ લેટરમાં છે એ પ્રચ્છન્ન છે, એવું વાત વિચારીએ છીએ. પણ છતાં આ બાબતને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીએ. માનો કે કોઈ વ્યક્તિની અંદર જો બધા જ આ પ્રકારના જનીન છે, 3 કેપિટલ જનીન, તો આ વ્યક્તિ છે ખૂબ જ કાળો છે, નિગ્રો છે. કાળા વ્યક્તિ માટે આ પ્રકારના જનીન છે, એટલે જેને આપણે શ્યામ વર્ણ કહીએ. કાળો કંઈ ખોટું લાગે ને. અને જે વ્યક્તિની અંદર આ પ્રકારના જનીન છે, 3 જોડ આ પ્રકારના પ્રચ્છન્ન છે, તો આ વ્યક્તિ છે ખૂબ જ રૂપાળો છે, ખૂબ જ ગોરો વ્યક્તિ છે, અથવા તો ગોરી છે. હા, એ ખાલી ગોરો જ કીધો, પણ જેને જે લાગુ પડે લઈ લો, ગોરો અથવા તો ગોરી છે, ખૂબ જ રૂપાળો છે. એટલે આ જનીન બંધારણથી વ્યક્તિ ખૂબ જ રૂપાળો, બે છેડા છે. જો સંપૂર્ણપણે બધા આ 6 એલેલ આ પ્રકારના આવેલા હોય તો એકદમ કાળો શ્યામ વર્ણ, નિગ્રો, આનાથી વધારે કાળો વ્યક્તિ કોઈ ન હોય. અને એવી જ રીતે જો આ બધા જનીન આવેલા હોય તો એ ખૂબ જ રૂપાળો છે, એનાથી વધારે રૂપાળો ન હોય, ભૂર્યો, એકદમ ભૂર્યો. પણ જો માનો કે જનીન બંધારણ આવું આવેલું હોય, હવે આમાંથી આ બે વ્યક્તિ વચ્ચે, માનો કે આ બે વ્યક્તિ વચ્ચે પ્રજનન ક્રિયા કરવામાં આવે તો આના જન્યુઓ કેવા સર્જાય? A, B, C. અને આના જન્યુઓ કેવા સર્જાય? A, B, C. આ બે વચ્ચે ફલન થાય તો આનું જનીન બંધારણ તો આવું થાય ને સંતતિનું. જો વ્યક્તિ આ પ્રકારની હોય તો આ ઘઉં વર્ણો હોય, એકદમ કાળો નહીં. તો જો એટલે આપણે નહીં કહીએ કે ને કે આ પ્રભાવી છે, બેયની અસર તો થઈ. નકર તો આ પ્રકારનો વ્યક્તિ છે એકદમ કાળો આવવો જોઈએ ને, પણ ઘઉં વર્ણો આવ્યો, અને ઘઉં વર્ણો છે, લાલાશ પડતો છે, સાવ રૂપાળોય નહીં ને એકદમ કાળોય નહીં. હવે અગત્યની વાત એ છે, દરેક આ જે વાત કરી ને દરેક એલેલની અસર ઉમેરાય એ સમજો. અહીંયા તમે જુઓ કેપિટલ લેટર વાળા આ 3 જનીન છે એ 3 છે, ને સ્મોલ લેટર ધરાવતા એટલે પ્રચ્છન્ન જનીન હોય 3 છે એટલે ઘઉં. પણ એની જગ્યાએ માનો કે આવું હોય, આમ છે એ સ્મોલ 3 હોય, અહીંયા 3 કેપિટલ વાળા જનીન થયા અને 3 સ્મોલ થયા, 3 પ્રભાવી 3 પ્રચ્છન્ન જનીન, તો આ બેયનો કલર સરખો જ હોય. અરે આમ નહીં, માનો કે આ આમ છે અને આમ આવેલું છે, તો આ ત્રણેયના રંગ સરખા હોય. અહીંયા જથ્થાને આધારે નક્કી થાય છે. કેપિટલ A, કેપિટલ B, અથવા તો એ કેપિટલ એટલે કે પ્રભાવી જનીનની સંખ્યા કેટલી છે અને પ્રચ્છન્ન જનીનની સંખ્યા કેટલી, એને આધારે એનો રંગ નક્કી થાય છે. સમજમાં આવે છે તમને વાત? એટલે આને ક્યુમ્યુલેટિવ એટલા માટે કહેવામાં આવે, જથ્થાત્મક કે માત્રાત્મક, એટલા કયા પ્રકારના જનીનની માત્રા વધુ છે. હવે માનો કે આ બધા સરખા છે એટલે ઘઉં વર્ણ છે, પણ જો આ 3 કેપિટલ ને 3 સ્મોલ છે એટલે એ ઘઉં વર્ણો છે. પણ આની જગ્યાએ જો સ્મોલ લેટરની સંખ્યા વધી જાય, એટલે કે પ્રચ્છન્ન જનીનની સંખ્યા માનો કે આવી થઈ ગઈ, પ્રચ્છન્ન જનીનની સંખ્યા અહીંયા 4 થઈ, તો આ જે ઘઉં વર્ણો છે ને એના કરતાં થોડોક કાળો હોય છે. હવે માનો કે પ્રભાવી જનીનની સંખ્યા 4 છે, અહીંયા પ્રભાવી જનીનની સંખ્યા 4 છે, તો એ ઘઉં વર્ણો છે ને એના કરતાં વધારે કાળો હશે. અને અહીંયા પ્રચ્છન્ન જનીનની સંખ્યા 4 છે એટલે ઘઉં વર્ણ કરતાં થોડોક રૂપાળો હશે. સોરી, આમાં પ્રચ્છન્ન જનીનની સંખ્યા 4 છે ને તો એ ઘઉં વર્ણ કરતાં થોડોક રૂપાળો, અને પ્રભાવી જનીનની સંખ્યા 4 છે તો એ ઘઉં વર્ણ કરતાં થોડોક કાળો. અને માનો કે પ્રચ્છન્ન જનીનની સંખ્યા 5 એટલે પ્રભાવીની સંખ્યા 5ની છે,
તો આ આનાથી નહીં વધારે કાળો થશે. અહીંયા પ્રભાવી જનીનની સંખ્યા 5 થઈ ગઈ તો એનાથી નહીં વધારે કાળો થશે. અને માનો કે પ્રચ્છન્ન જનીનની સંખ્યા 5 થઈ તો એ આના કરતા વધારે રૂપાળો હોય છે ઘઉં. સમજાય છે વસ્તુ? એટલે જેમ જેમ પ્રભાવીની જનીનની સંખ્યા વધતી જાય એમ એનું કાળાપણું વધતું જાય, અને પ્રચ્છન્ન જનીનની સંખ્યા જેમ જેમ વધતી જાય એનું રૂપાળાપણું વધતું જાય. એટલે સ્વરૂપ પ્રકારની આખી શ્રેણી બને. પણ અહીંયા મુખ્ય સ્વરૂપ પ્રકાર તમે જુઓ તો આવા બહુજનીનિક બાબતોની અંદર, બહુજનીનિક વારસાની અંદર સ્વરૂપ પ્રકાર તમને એક શોર્ટકટ મેથડથી મળે 2n+1. n બરાબર એક જ લક્ષણની અભિવ્યક્તિ પર અસર કરતા જનીનની જોડ. અહીંયા એક ત્વચાના રંગના લક્ષણ માટે અસર કરતા જનીનની જોડ 3 જોડ છે ને, 3 જોડ. તો 3 + 1 6 + 1 7. સ્વરૂપ પ્રકાર 7 મળશે. આ સ્વરૂપ પ્રકાર, આ પ્રકારનું સ્વરૂપ પ્રકાર 7 મળશે. બહુજનીનિક વારસાનો સ્વરૂપ પ્રકાર 7 મળશે. એકદમ કાળા, એનાથી થોડાક રૂપાળા, એનાથી થોડાક રૂપાળા, ઘઉં વર્ણા, ઘઉં વર્ણાથી નહીં રૂપાળા, એનાથી વધારે રૂપાળા, ખૂબ જ રૂપાળા. આમ 7 સ્વરૂપ પ્રકાર મળશે. અને જનીન પ્રકાર, જનીન પ્રકાર કોઈ પણનો શોધવો હોય ને તો 3n આવે. તો n બરાબર કેટલા લેવાના? 3 જોડ. 3 તેરી 9 ને 27. જનીન પ્રકાર કેટલા મળશે? 27 મળશે. ખ્યાલ આવ્યો તમને? તો આ પ્રકારે બહુજનીનિક વારસો છે એનો અભ્યાસ કરી શકે. લ્યો, પણ શોર્ટમાં કહું તો બહુજનીનિક વારસો અથવા બહુવિધ જનીન અથવા ક્યુમ્યુલેટિવ જીન એટલે એક જ લક્ષણની અભિવ્યક્તિ પર 3 અથવા વધુ જનીનોની અસર થાય તો એને બહુજનીનિક વારસો કહેવાય અથવા બહુવિધ જનીન કહેવાય. એક લક્ષણ ઉપર ખરેખર તો આપણે એવું કહી શકીએ 2 કે તેથી વધુ જનીન જોડની અસર, પણ ટેક્સ્ટબુકની વ્યાખ્યા પ્રમાણે કહું 3 અથવા વધુ જનીનોની અસર થાય. એક જ લક્ષણની અભિવ્યક્તિ પર 3 અથવા વધુ જનીનોની અસર થાય અથવા વધુ જનીન જોડની અસર થાય તો એને બહુજનીનિક વારસો કહેવાય. તો બધા જ પ્રભાવી એલેલ સાથેનો જનીન પ્રકાર એકદમ ઘેરો રંગ ધરાવે. તેવી જ રીતે પ્રચ્છન્ન એલેલ સાથેનો, આ પ્રચ્છન્ન એલેલ સાથેનો એકદમ ઝાંખો રંગ દર્શાવે. પણ ધારણા પ્રમાણે 3 પ્રભાવી એલેલ અને 3 પ્રચ્છન્ન એલેલ ધરાવતા હોય તો જનીન પ્રકારમાં ત્વચાનો રંગ કેવો મળે છે? વચગાળાનો. એટલે આ પ્રકારે અનુસંધાને જનીન પ્રકારમાં દરેક એલેલની સંખ્યા વ્યક્તિગત ત્વચાના ઘેરા અને ઝાંખા રંગ માટે જવાબદાર છે. એટલે જો એ કયા પ્રકારના એલેલ છે, જો પ્રચ્છન્ન એલેલની સંખ્યા વધતી જશે તો વ્યક્તિ વધારે રૂપાળો થશે, અને પ્રભાવી એલેલની સંખ્યા વધતી જશે એમ વ્યક્તિ વધુ કાળો થશે. આખી શ્રેણી રચાશે. અને વળી સાથે સાથે ત્વચાના રંગ ઉપર તાપમાન અને પર્યાવરણની અસર તો છે જ દોસ્ત, સૂર્યપ્રકાશની. માનો કે કોઈ વ્યક્તિનું જનીન બંધારણ આવું છે અને 2 સમાન વ્યક્તિ હું તમને લઈ લઉં, 2 એના જનીન બંધારણ કોમન છે, આ જ છે, એકદમ જનીન બંધારણ સેમ. અરે આઇડેન્ટિકલ ટ્વિન્સ છે. તમે સમજો કે એક જ ઝાયગોટ, એક જ ફલિતાંડમાંથી એનું પ્રથમ વિભાજન થયું અને 2 કોષ છૂટા પડી ગયા અને 2 ફરી પાછા યુગ્મનજ તરીકે વર્તે છે. અને એટલે બેનું જનીન બંધારણ એકદમ સરખું હોય, એકદમ સમાન જનીન બંધારણ, બેયનું સરખું જનીન બંધારણ છે. અને આવા વ્યક્તિને અલગ અલગ પર્યાવરણમાં રાખવામાં આવે તો ત્વચાનો રંગ બદલે. આમાંથી એક વ્યક્તિ છે, એક વ્યક્તિને ખેતરોમાં રાખો, ખુલ્લા સૂર્યપ્રકાશમાં રાખો, અને બીજા વ્યક્તિનો ઉછેર છે એ એકદમ પેક મકાનની અંદર અથવા તો એસી વાળા રૂમમાં ને એમાં તમે કરો છો તો એ 2 વ્યક્તિના ત્વચાના રંગમાં ઘણો ફેરફાર હશે. જે ખુલ્લા ખેતરોમાં રહે છે એકદમ કાળો હશે, અને જે એકદમ પેક મકાનમાં અથવા રૂમમાં રહે છે એ વ્યક્તિ રૂપાળો હશે, ગોરો હશે. તો ત્યાં સૂર્યપ્રકાશની અસર થઈ, કારણ કે ત્વચા ઉપર સૂર્યપ્રકાશ પડે છે એટલે એના પ્રતિકાર માટે ત્વચાની અંદર મેલેનિન દ્રવ્યનું સંશ્લેષણ થાય છે, અને જેથી એ વ્યક્તિ છે એ કાળાશ પડતો થાય છે. તો એની ઉપર પર્યાવરણની પણ અસર થાય. સમાન જનીન બંધારણ છે છતાં પર્યાવરણને આધારે એની અભિવ્યક્તિમાં થોડો ફેરફાર જોવા મળશે. તો બહુજનીનિકની અંદર એક કરતાં વધુ જનીનો તો અસર કરે છે, સાથે સાથે પર્યાવરણની પણ અભિવ્યક્તિ પર અસર થાય. આમ તો બધા જનીનો ઉપર થતી હોય છે, પણ આમાં એ વધારે જોવા મળશે. સમજાય છે આ વાત? તો આ પ્રકારે એ લક્ષણોમાં ભિન્નતા અને વૈવિધ્ય જોવા મળે. એટલે સ્પષ્ટ 2 વિરોધાભાસી અભિવ્યક્તિ જોવા મળતી નથી બહુજનીનિક વારસાની અંદર. ક્લિયર થયું તમને? એટલે આમાં કયું જનીન વધારે છે એને આધારે ત્વચાનો રંગ. પ્રચ્છન્ન એલેલ વધારે હશે તો વધારે રૂપાળો, પ્રભાવી એલેલ વધારે હશે તો વધારે કાળો અથવા તો શ્યામ વર્ણ જોવા મળશે. હવે
આ બહુજનીનિક વારસા પછી આપણે વાત કરીએ પ્લિયોટ્રોપી. આ પણ એવું જ અગત્યનો એક ટોપિક છે. અત્યાર સુધી આપણે એવું જોઈ ગયા કે કોઈ પણ એક લક્ષણ ઉપર એક સ્વરૂપ પ્રકાર છે, એક અભિવ્યક્તિ છે, એના ઉપર એક જનીનની અસર થતી હોય, એકલ જન, એક જનીન જોડ. એક જનીન એટલે તમારે એવું જ સમજવું કે એક જનીન જોડ. પણ પ્લિયોટ્રોપી કંઈક વિશિષ્ટ છે. જોજો, હવે આપણને કીધું કે અત્યાર સુધી જનીનનો એક જ સ્વરૂપ પ્રકાર અથવા એક જ લક્ષણ ઉપર અસર જોઈ છે. કોઈ પણ જનીનની એક જનીન અથવા એક જનીન જોડ, એક કારકની જોડ એક લક્ષણ ઉપર અસર કરે એવું જોયું છે. પણ પ્લિયોટ્રોપી કંઈક જુદી વાત કરે. હવે એવા ઉદાહરણોની વાત કરી, એક જ જનીન, એકલ જનીન એક કરતા વધારે સ્વરૂપલક્ષી અભિવ્યક્તિઓ દર્શાવે. એક જનીનની જ્યારે એક કરતા વધુ અભિવ્યક્તિ પર અસર થાય તો એને પ્લિયોટ્રોપી કહેવાય. આ ઘટનાને પ્લિયોટ્રોપી કહેવાય ને આવા જનીનને પ્લિયોટ્રોપિક જનીન કહેવાય. એવું જનીન, એવી જનીનની જોડ કે એક કરતા વધુ લક્ષણો ઉપર, એક કરતા વધુ લક્ષણની અભિવ્યક્તિ પર અસર કરે છે, એને પ્લિયોટ્રોપી કહેવાય. અને એટલે આવા જનીનને પ્લિયોટ્રોપિક જનીન કહેવામાં આવે છે. અને મોટા ભાગના કિસ્સામાં પ્લિયોટ્રોપીની પ્રક્રિયા તમને ક્યાં જોવા મળશે? તો કે આ પ્રક્રિયા અંતર્ગત જનીનની અસર ચયાપચયિક પથ, મેટાબોલિઝમ પાથવે છે ને એના પર એની અસર થશે, ચયાપચયિક પથ ઉપર અસર થાય છે. અને આપણને એને લઈને વિવિધ સ્વરૂપ પ્રકારો અથવા વિવિધ લાક્ષણિકતાઓ જોવા મળે છે. જોઈએ હમણાં. અને એ અસર કેવી રીતે થાય છે? તો જુઓ, ફિનાઇલ કીટોન્યુરિયાનું ઉદાહરણ સરસ મજાનું આપ્યું છે. ફિનાઇલ કીટોન્યુરિયા એક રોગ થાય છે. હવે આ ખરેખર ફિનાઇલ કીટોન્યુરિયાનું ટાયરોસિનમાં રૂપાંતરણ કરવા માટે એક જનીનની કેપિટલ પી જનીન હોય. જો બે કેપિટલ પી હોય અથવા તો કેપિટલ પી અને સ્મોલ પી હોય તો કાંઈ પ્રશ્ન નથી, કારણ કે આ પી જનીન છે એક ઉત્સેચકનું નિર્માણ કરે છે, ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ. આ ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચકનું નિર્માણ આ જનીન દ્વારા થાય. પણ જો આ જનીનમાં કોઈ વિકૃતિ આવી અથવા તો એના બે પ્રચ્છન્ન જનીન આવી ગયા તો આ ઉત્સેચકનું નિર્માણ ન થાય. ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ન થાય તો શું થાય? તમે સમજો, આ ફિનાઇલ એલેનિન છે ને એ ફિનાઇલ એલેનિનનું ટાયરોસિનમાં રૂપાંતરણ થાય. આ ટાયરોસિન એમિનો એસિડમાં કોણ રૂપાંતરણ કરે? ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક. પણ આ બને જ નહીં તો આ ટાયરોસિન પણ ન બને, આ ન બને. અને આ ટાયરોસિન છે ને એ ટાયરોસિનમાંથી મેલેનિન બને. આ ઉપરાંત અરે કેટલા અંતઃસ્ત્રાવો બને છે ટાયરોસિનમાંથી. અમુક આ મેલેટોનિન અથવા તો પછી આપણે ઓલું કહીએ ને એડ્રિનાલિન વાળો અંતઃસ્ત્રાવ, એ પણ આવા એમિનો એસિડમાંથી બને છે. તો એના તો વ્યુત્પન્નો છે, તો ઘણા અંતઃસ્ત્રાવનું નિર્માણ થાય. મેલેનિન જેવા રંજક દ્રવ્યોનું નિર્માણ છે ટાયરોસિનમાંથી થાય છે. હવે વાત સમજો, ફિનાઇલ એલેનિનમાંથી ટાયરોસિન બનાવે છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ. એના માટે જવાબદાર જનીન છે આ પી. હવે એમાં વિકૃતિ આવી અથવા તો ત્યાં પ્રચ્છન્ન જનીનો બે આવી ગયા એટલે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ નથી બનતું. એટલે ફિનાઇલ એલેનિનનું ટાયરોસિનમાં રૂપાંતરણ અને ટાયરોસિનનું મેલેનિન ન બને, કારણ કે ટાયરોસિન જ નથી બનતું તો મેલેનિન કેવી રીતે બને? અને એટલે મેલેનિનનું ન બનવાને કારણે, મેલેનિનનું સંશ્લેષણ પ્રોપરલી ન થવાને કારણે વ્યક્તિની વાળ અને ત્વચાના રંજક કણો ઘટે. એટલે વ્યક્તિને વાળ અને ત્વચામાં સફેદ સફેદ ડાઘ જોવા મળે અથવા તો વાળ સફેદ થઈ જાય, આપણે જેને કોઢ કહીએ છીએ. અથવા તો ઘણા વ્યક્તિ આખા ભૂરિયા હોય, તમે ખબર આલ્બિનો જેને કહેવાય, રંજક કણ જ ન હોય, તડકે ન જઈ શકે, ખુલ્લા સૂર્યપ્રકાશમાં રહી નથી શકતા, કારણ કે એમાં મેલેનિન જ નથી, એટલે એને મુશ્કેલીઓ સર્જાય. તો એટલે એને વાળ અને ત્વચાના રંજક કણો ઘટાડો થાય અને વ્યક્તિ છે એકદમ વ્હાઇટ થાય, ફુગાઈ ગયું હોય એવું લાગે આપણને, એટલે કોઢ થયું હોય. એ કોઢ એટલે આ ન બનવાનું, મેલેનિનનું સંશ્લેષણ નથી થતું. પણ એ તો ઓકે, આ એક લક્ષણ થયું. હાલો, ત્વચાના રંગમાં રંજક કણોમાં ઘટાડો થયો, વાળના રંજક કણોમાં ઘટાડો, બીજું લક્ષણ થયું. પણ સાથે સાથે હવે તમે સમજો, ફિનાઇલ એલેનિનનું ટાયરોસિનમાં રૂપાંતર ન થાય, ફિનાઇલ એલેનિનની માત્રા વધે. આ ફિનાઇલ એલેનિન છે એ કેટલાક કીટોન બોડીમાં રૂપાંતરિત થાય, રુધિરમાં ફિનાઇલ એલેનિનનું પ્રમાણ વધે, એ ફિનાઇલ એસિટેટ કે એવા દ્રવ્યોમાં ફેરવાય. અને એ સામાન્ય રીતે રુધિરમાં ફિનાઇલ એલેનિનની માત્રા વધવાથી મગજના મસ્તિષ્ક મેરુજળમાં આવા બોડી, કીટોન બોડી જેવા દ્રવ્યો ઉમેરાવાથી માનસિક વિકાસ પર અસર થાય. બાળકના માનસિક વિકાસ અટકે છે, માનસિક મંદતા આવે. અને મૂત્રની અંદર આવા કીટોન બોડી જોવા મળે એટલે એને ફિનાઇલ કીટોન્યુરિયા કહેવાય. ફિનાઇલ એસિટેટ જેવા ઘટકોની હાજરી જોવા મળે.
સમજાય છે આ વસ્તુ? તો એક જનીનની અસર એક કરતાં વધુ લક્ષણો ઉપર. કયા લક્ષણો ઉપર થાય? તો કે વાળ અને ત્વચાના રંજક કણોમાં ઘટાડો, એટલે આખું ભૂરીઓ થવો, એ એક લક્ષણ. માનસિક વિકાસ મંદ થયો, આ બીજું લક્ષણ. અને ત્રીજું કે મૂત્રની અંદર આવા દ્રવ્યો, આવા કીટોન બોડીની હાજરી, રુધિરમાં એનો જથ્થો વધી ગયો, એટલે કેટલીક ચયાપચયિક પ્રક્રિયાઓ પર પણ તેની અસર થાય, અને આમ બીજી લાક્ષણિકતાઓ પણ જોવા મળે છે. એક જ જનીનની ખાલી સ્મોલ પી ભેગા થઈ ગયા, અને એટલે ફિનાઇલેનિન હાઇડ્રોક્સાઇલેઝનું નિર્માણ ન થયું, તો એની અસર એક કરતાં વધુ લક્ષણો ઉપર થઈ, એટલે એને પ્લિયોટ્રોપિક જનીન કહેવાય. આ ઉપરાંત આવી જ પ્લિયોટ્રોપી આપણને સિકલ સેલ એનેમિયામાં પણ જોવા મળે. સિકલ સેલ એનેમિયા માટેનું જવાબદાર જનીન છે ને એ HbS. આ નોર્મલ હિમોગ્લોબિન હોય ને તો એને HbA કહી, પુખ્ત વ્યક્તિની અંદર. પણ જ્યારે વ્યક્તિની અંદર સિકલ સેલ એનેમિયા છે, એક પ્રકારનો એનેમિયા છે, વ્યક્તિના રક્તકણ દાતરણા આકારના થઈ જાય. હવે એની અંદર HbA હોય તો આ વ્યક્તિ નોર્મલ હોય, પણ HbA અને જો HbS હોય, એટલે આ સિકલ સેલ એનેમિયા માટેનું, એટલે હિમોગ્લોબિન પ્રોપર થતું નથી, ઓછું થોડુંક ઓક્સિજનની માત્રા ઘટે ને એટલે વ્યક્તિના રક્તકણ દાતાળા આકારના થઈ જાય, એટલે ઓક્સિજનનું વહન ન થાય અને શ્વસન સંબંધિત મુશ્કેલી છે. પણ જો આવું સિકલ સેલ એનેમિયાથી જે પીડાતો હોય અથવા તો જનીનિક ખામી હોય, આવા વ્યક્તિને એક શ્વસન સંબંધિત સમસ્યા તો થાય જ, પણ એની સાથે સાથે એને વૃદ્ધિ અને વિકાસ દરમિયાન અસ્થિ નિર્માણ ઉપર તેની અસર પણ થાય. અસ્થિ નિર્માણ પણ પ્રોપરલી થઈ શકતા નથી, અને સાથે સાથે તમે સમજો કે વધારે પ્રમાણમાં ક્યારેક એને માનસિક વિકાસ પર પણ માઇનોર અસર થાય. અને ત્રીજી બાબત તમને કહું તો સિકલ સેલ એનેમિયા જેને થાય એને મેલેરિયા થતો નથી, મેલેરિયા અવરોધક બને છે, એ પણ એક બીજું. તો એક જ જનીનની એક કરતાં વધુ અસર, શ્વસન સંબંધિત સમસ્યા, અસ્થિ નિર્માણની પ્રક્રિયામાં તકલીફ, આ ઉપરાંત અન્ય અંગોના વિકાસમાં કંઈક ખામી, માનસિક વિકાસ ઉપર પણ તેની અસર થાય, અને મેલેરિયા અવરોધક જેવી બાબતો પણ જોવા મળે છે. આ સિકલ સેલ એનેમિયાનું ઉદાહરણ પણ પ્લિયોટ્રોપીમાં લઈ શકે. અને આ સિકલ સેલ એનેમિયાને બીજું સહપ્રભાવીમાં પણ લેવામાં આવે છે. એ તમે જોજો ક્યાંક અલગ અલગ રેફરન્સ બુકની અંદર ક્યાંક લીધું હશે. કારણ કે ખાલી જો HbS હોય ને તો લગભગ વ્યક્તિ બહુ જીવી નથી શકતો, એટલે આ તો ઘાતક છે, ઘાતક જનીન કહી શકો. હવે અહીંયા નોર્મલ અને આ બે છે, એટલે બે છે મુખ્ય અભિવ્યક્તિ આ હોય, પણ ક્યારેક આ પણ આરે અભિવ્યક્ત થાય છે, અને એટલે એને સહપ્રભાવિતામાં લેવાય, એટલે જજમેન્ટ નથી આવતું લોકોને, એટલે ઘણી વખત સહપ્રભાવિતામાં ઉદાહરણ લઈ શકાય છે, પણ પ્લિયોટ્રોપી તો કહી જ શકાય. અને બીજું પ્રચ્છન્ન લક્ષણ ગણવામાં આવે છે, એટલે ઓલું હોય ત્યારે એની અભિવ્યક્તિ નથી થતી, છતાંય વ્યક્તિને ક્યારેક એની અસર થઈ જાય છે. એટલે સિકલ સેલ એનેમિયામાં પ્રચ્છન્ન અભિવ્યક્તિમાં લઈએ, સહપ્રભાવિતામાં લઈએ છે, અને પ્લિયોટ્રોપીમાં પણ લેવામાં આવે છે. સમજાય છે આ વાત? તો મિત્રો આજે અહીંયા સુધી રાખીએ પ્લિયોટ્રોપી જેવા ટોપિક. નેક્સ્ટ ટોપિકની અંદર આપણે લિંગ નિશ્ચયની વાત કરશું. ખૂબ મહત્વનો અને અગત્યનો ટોપિક છે કે જાતિ નિર્ધારણ કેવી રીતે થાય, વિકસતી સંતતિ અથવા તો ગર્ભ છે એ નર જન્મ છે કે માદા, એ શેને આધારે નક્કી થાય, રંગસૂત્રોને આધારે, જનીનને આધારે, કે કોઈ અન્ય પદ્ધતિઓ છે. તો એ ટોપિક આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. થેન્ક યુ.